મહિલા મંત્રીના પતિએ એક કાર્યક્રમની અંદર એવું કીધું કે બિહારમાં 20-25 હજારમાં છોકરી મળી જાય છે. ઉત્તરાખંડના ભાજપના એક મહિલા સશક્તિકરણ મંત્રીના પતિ એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે બિહારમાં ભડકો થઈ ગયો. આ મહિલા મંત્રીના પતિએ એક કાર્યક્રમની અંદર એવું કીધું કે બિહારમાં 20-25 હજારમાં છોકરી મળી જાય છે. હવે આવા જે નેતાઓને શું કહેવું મને એમ થાય છે, કારણ કે એમને માઇક મળી જાય પછી એવા લવારે ચડી જાય છે કે એમ નથી ખબર પડતી કે જે સરકાર મહિલાઓના નામ પર ચૂંટણી જીતી જાય છે એવી મહિલાઓને અપમાન કરવાનું કામ આ નેતાઓ કરી રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઉત્તરાખંડની અંદર ભાજપની સરકાર છે અને ભાજપની સરકારમાં મહિલા સશક્તિકરણ મંત્રી છે રેખા આર્ય, અને રેખા આર્યના પતિનું નામ છે ગિરધારીલાલ સાહુ. હવે આ ગિરધારીલાલ સાહુ એક કાર્યક્રમની અંદર કંઈક બોલી રહ્યા હતા અને કોઈ એક યુવાનને કદાચ વાત કરી રહ્યા હતા કે આ ઉંમરે હજુ લગ્ન નથી થયા, શું મોટો થઈને એટલે મોટી ઉંમરે લગ્ન કરવાનો છે, આ ઉંમરે તો 3-4 છોકરા થઈ જવા જોઈએ, આવી બધી વાત કરતા હતા. અને પછી એમણે એવું કીધું કે તને છોકરી નહીં મળતી હોય તો બિહારમાં 20-25 હજારમાં છોકરી મળી જાય, ચાલો હું તમને લઈ જાઉં. આવી વાત ગિરધારીલાલ સાહુએ કીધી. હવે જેની પત્ની ભાજપની સરકારમાં મહિલા સશક્તિકરણ મંત્રી છે એના જ પતિ આવી બિહારની મહિલાઓની કિંમત લગાવે છે કે 20-25 હજારમાં છોકરીઓ મળી જાય છે. એટલે શું એમ, હવે આને કારણે ભાજપના જ નેતાઓ ખીન્નાઈ ગયા છે અને બિહારના બીજેપીના પ્રવક્તા પ્રભાકર મિશ્રાએ ગુસ્સામાં કીધું છે કે આ માત્ર બિહારની મહિલાઓનું અપમાન નથી પરંતુ દેશની તમામ મહિલાઓનું અપમાન છે અને આવા નિવેદનની સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. આ બીમાર માનસિકતા ધરાવતું નિવેદન છે એવું પ્રભાકર મિશ્રાએ કીધું. તો આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ એવું કીધું કે જે બિહારમાં મહિલાઓને 10-10 હજાર રૂપિયા આપીને ચૂંટણી જીતા એ જ મહિલાઓનું આ લોકો અપમાન કરી રહ્યા છે. આ નેતાઓના મોઢા પર તાળા મારી દેવા જોઈએ અથવા એમની સામે સખતમાં સખત પગલાં લેવા જોઈએ, કારણ કે મહિલાઓનું અપમાન કરવાનો બિલકુલ એમને અધિકાર નથી. બિહારની અંદર છોકરીઓ 20-25 હજારમાં મળે છે તો હું આ કોઈ માર્કેટ છે છોકરીઓનું કે ચાલો જઈને ચાલો 20 હજારમાં આ ખરીદી લીધી, 25 હજારમાં આ ખરીદી લીધી. એમને ખબર નથી કે એમની મહિલાઓ, એમની માતા કે એમની બહેન વિશે જો કોઈ આવી વાત કરે તો શું હાલત થાય. એટલે બોલતા પહેલાં આવા નેતાઓ વિચાર નથી કરતા અને આપણા દેશની અંદર કમનસીબી એવું છે કે આવા નિવેદન પછી પણ કોઈ જ પગલાં લેવાતા નથી. આવા લોકોને કાયમ માટે જેલમાં પૂરી દેવા જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.